અંકલેશ્વરના અંડાળા ગામ નજીક આવેલી આદ્યા હોમ્સના ઘરમાં જાણબુદ્ધિ ચોરોએ એર કુલરમાં મૂકેલા સોનાના ચાંદીના દાગીના મળી પોણા 2 લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના અંડાળા વિસ્તારમાં આવેલા આદ્યા હોમ્સમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ ચોરી કરી એર કુલરમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કર્યાની ઘટના સામે આવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આદ્યા હોમ્સમાં રહેતા સુભાષચંદ્ર નગીનભાઈ ગોહિલ ગત 31/12/25ના રોજ સાંજે ઘર બંધ કરી નોકરીએ ગયા હતા। 1 જાન્યુઆરી 26ના રોજ સવારે ઘરે પરત ફરતા તેમણે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું તથા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોયો। ઘરની તપાસ દરમિયાન એર કુલરના સ્ક્રૂ ખોલેલા મળી આવ્યા। એર કુલરમાં મૂકેલ લાલ રંગની કાપડની બેગમાંથી સોનાના અંદાજે 15 ગ્રામના દાગીના કિંમત ₹1,03,500, ચાંદીના 10 ગ્રામના દાગીના કિંમત ₹2,380 મળી કુલ ₹1,95,880 ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું। આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। મારું નામ ગોહિલ સુભાષ છે। હું અંડારાના આદ્યા હોમ્સમાં ઘર નંબર 5માં રહું છું। અમે ગત રાત 31/12/25ના રોજ સાંજે 5:30 વાગ્યા જેવું અંગત કામથી ફોઈ સાસુના ઘરે ગયેલ। હું, મારી વાઈફ તથા મારો પુત્ર ત્યાં જઈને અમે અંગત કામથી ગયેલ હતા। તો ત્યાં જઈને ફોઈ સાસુ એમ કહે છે કે તમારી નાઇટ શિફ્ટ છે તો છોકરીને અહીંયા રહેવા દો। તો અમે મારી વાઈફને ત્યાં અને છોકરાને ત્યાં મૂકી ને હું એ લોકોના કપડાં અને મારા કંપનીના યુનિફોર્મને પહેરવા 7 વાગ્યા જેવું ઘરે આવેલ। ઘરે આવી ને 7 વાગ્યા જેવું ઘરે આવી ને કપડાં ચેન્જ કરી છોકરાના કપડાં ને વાઈફના કપડાં લઈ ને 7:30 જેવું ઘરેથી ઘરને લોક મારી અને અહીંયાથી રવાના થયેલ ભરૂચ જવા। ભરૂચથી પછી હું મારી ડ્યુટી હોવાથી નાઇટ શિફ્ટ હોવાથી હું ત્યાંથી મારી કંપનીમાં આરતી ફાર્મા લેબ્સ અતાલી પાસે ગયેલ, જ્યાંથી હું મારી ડ્યુટી પૂરી કરી ભરૂચ 8:30 પોણા 9 જેવું પહોંચેલ। ત્યાંથી મારી ફોઈ સાસુના ઘરે મારી વાઈફ અને પુત્રને લેવા ગયેલ। ત્યાંથી મારી વાઈફ અને પુત્રને લઈ અને અમે 10:30ના ગાળામાં અમે ઘરે પહોંચેલ। ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FIR દર્જ કરેલ છે। હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે। કેટલા માલ ચોરી થયા છે? આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે। ઘટનામાં સપાટમાં પોલીસે તમને શું કીધું છે?